નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજના વિડીયોમાં આપણે ધોરણ 4ના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 7/4/2026ના રોજ લેવાનું છે. વાર છે મંગળવાર. કુલ ગુણ છે 40. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તેમનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. અને હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો. અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે. પ્રશ્ન 1, માગ્યા મુજબ જવાબો આપો. ગમે તે 2. જમના ગુણ 4. નંબર 1, સ્વયં પોતાની કબડ્ડીની ટીમ માટે 80 ટી-શર્ટ ખરીદવા માગે છે. જો દરેક પેકેટમાં 10 ટી-શર્ટ હોય તો સ્વયંએ કેટલા પેકેટ ખરીદવા પડે? તો 80/10 એટલે 10×8 એટલે કે 8 પેકેટ ખરીદવા પડે. નંબર 2, વીણાબેનને 72 કેળા 3 વર્ગમાં સમાન રીતે વહેંચવા હોય તો દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો 3 વર્ગમાં 72 કેળા, તો એક વર્ગમાં કેટલા? એટલે 72/3. તો આપણે ગણતરી કરીશું, એટલે કે અહીંયા 10ની જગ્યાએ આવશે 3, 3 દૂને 6 આવશે, અને 7માંથી 6 એટલે 1, 2 2, 3 ચોક 12 આવશે, એટલે અહીં 24 વિદ્યાર્થીઓ હશે. નંબર 3, અનામિકા એક દિવસમાં 6 ગ્લાસ પાણી પીએ છે. 180 ગ્લાસ પાણી પીતા તેને કેટલા દિવસ લાગશે? તો જોઈએ, 6 ગ્લાસ એક દિવસમાં, તો 180 દિવસમાં કેટલા હશે? 180 × 1/6 એટલે કે 30 દિવસ લાગશે. પ્રશ્ન 1b, નીચેની ખાલી જગ્યા પૂરો. જમના ગુણ 2. નંબર 1, 2 ભેંસના 8 પગ અને 12 ભેંસના ખાલી જગ્યા પગ, તો 48. નંબર 2, ખાલી જગ્યા ભાગ્યા 2 = 8 એટલે 16. પ્રશ્ન 2, માગ્યા મુજબ જવાબો આપો. ગમે તે 1. જમના ગુણ 3. નંબર 1, રમેશ 4 કિગ્રા 270 ગ્રામ ચોખા અને 3 કિગ્રા 550 ગ્રામ ઘઉં ખરીદે તો કુલ કેટલું વજન તેણે ઊંચકવું પડે? તો સરવાળો આ રીતના કરીશું, એટલે 7 કિગ્રા ને 820 ગ્રામ કુલ વજન ઊંચકવું પડે. નંબર 2, 85 કિગ્રા 150 ગ્રામ ચોખામાંથી 35 કિગ્રા 150 ગ્રામ ચોખા બાદ કરો. તો બાદબાકી કરીશું, એટલે જવાબ મળશે 50 કિગ્રા ચોખા રહે. બ, ખાલી જગ્યાઓ પૂરો. જમના ગુણ 2. નંબર 1, 6 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ થાય છે 6000. નંબર 2, રવિ 5000 ગ્રામ બટાટા ખરીદે છે તો તેણે ખાલી જગ્યા કિલોગ્રામ બટાટા ખરીદ્યા કહેવાય 5. ત્યાર પછી જોઈએ ક, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જમના ગુણ 1. નંબર 1, 3 કિલોગ્રામ એટલે 3000 ગ્રામ. નંબર 2, 6 કિગ્રા 200 ગ્રામ વત્તા 800 ગ્રામ બરાબર 7 કિગ્રા. ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા. અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા. ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54. પ્રશ્ન 3 માગ્યા મુજબ જવાબો આપો. જમના ગુણ 4. નંબર 1, આપેલ આકૃતિમાં 3/3 એટલે કે 1 ભાગ છાંયાંકિત છે. નંબર 2, આપેલ આકૃતિમાં 3/4 ભાગ છાંયાંકિત છે. નંબર 3, આપેલ આકૃતિનો 1/3 ભાગ છાંયાંકિત છે. નંબર 4, આપેલ આકૃતિનો 4/8 એટલે 1/2 ભાગ છાંયાંકિત છે. પ્રશ્ન 3b, નીચે આપેલા અપૂર્ણાંકના આધારે આકૃતિમાં રંગ પૂરો. જમના ગુણ 2. 2/6 એટલે આ રીતના આકૃતિ દોરી, એટલે અપૂર્ણાંક પ્રમાણે આકૃતિમાં રંગ પૂરવાનો. નંબર 2, 3/4 તો તેમાં આ રીતના. પ્રશ્ન 4a, માગ્યા મુજબ જવાબો લખો. ગમે તે 2. જમના ગુણ 4. નંબર 1, એક ચોરસ બાગની લંબાઈ 130 મીટર છે. બાગની ફરતે 3 હારવાળી વાડ કરવા કેટલી લંબાઈનો તાર જોઈએ? તો આપણે પરિમિતિ ગોતીશું અને ગુણાકાર કરીશું, એટલે કે સરવાળો
130 + 130 + 130 એટલે 520 મીટર. એમ 3 હારવાળી વાડ કરવાની છે. 520 × 3 એટલે 1560 મીટર તાર જોશે. નંબર 2, આપેલ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર 4 લંબાઈ 4 × 7 એટલે 28 ચોરસ સેમી. નંબર 3, 30 સેમી લાંબા અને 10 સેમી પહોળા લંબચોરસ ખેતરની સીમાનું માપ શોધો. તો ખેતરની સીમાનું માપ 2 × લંબાઈ + પહોળાઈ. લંબાઈ 30 અને પહોળાઈ 10 એટલે 40. 2 × 40 એટલે 80 સેમી. પ્રશ્ન 4બ, નીચે આપેલ પ્રશ્નના યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમના ગુણ 2. નંબર 1, એક લંબચોરસની લંબાઈ 15 સેમી છે, પહોળાઈ 12 સેમી હોય તો તેની બધી બાજુઓના માપનો સરવાળો કેટલો થાય? 54 સેમી. નંબર 2, 9 સેમી લંબાઈવાળા ચોરસની સીમા અને હદનું માપ શું થશે? 36 સેમી. પ્રશ્ન 5અ, 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી અને વ્યાસ દર્શાવો. આ રીતના દર્શાવવાનું છે, જેમના ગુણ છે 3. પ્રશ્ન 5બ, બાજુમાં દોરેલ વર્તુળના આધારે પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 2. નંબર 1, વર્તુળના કેન્દ્રનું માપ O. નંબર 2, વર્તુળની ત્રિજ્યા O અને P. પ્રશ્ન 6અ, સંખ્યા આધારિત પેટર્ન પૂર્ણ કરો. કોઈ પણ 2, જેમના ગુણ 4. 6A 7, 7B 7, 8C 7, 9D 7, 10E 7. નંબર 2, 100, 80, 60 તો 40, 20. નંબર 3, 25, 50, 75, 100, 125. પ્રશ્ન 6બ, આકારો આધારિત પેટર્ન પૂર્ણ કરો, જેમના ગુણ 2. આ રીતના પેટર્નો બંને આપેલી છે, 1 નંબરની અને 2, તો આ રીતના પેટર્ન પૂર્ણ કરવાની છે. પ્રશ્ન 7અ, નીચે આપેલ ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 3. નંબર 1, વાદળી રંગ પસંદ કરતા બાળકો કેટલા છે? 20. નંબર 2, કેટલા બાળકોને જાંબલી રંગ પસંદ છે? 12. નંબર 3, કાળો રંગ પસંદ કરતા બાળકો નારંગી રંગ પસંદ કરતા બાળકો કરતાં કેટલા વધારે છે? તો 8. ત્રિકોણ બરાબર આપણે 4 બાળકો લેવાના છે, એક ત્રિકોણ બરાબર. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 7બ, નીચે આપેલા વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 2. નંબર 1, કેટલા બાળકોને જ્યુસ પસંદ છે? 1/4. ત્યાર પછી નંબર 2, કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે? તો કે 1/4. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.